ઓપરેશન સિંદૂરની ગર્જના બાદ હવે ઓપરેશન કેલર હાથ ધરવામાં આવ્યું છે, જે અંતર્ગત અત્યારે જમ્મુ કાશ્મીરમાં આપણી સેનાએ 3 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. પરંતુ પ્રશ્ન થાય છે કે આ ઓપરેશન કેલર શું છે, આનું નામ કેવી રીતના પાડવામાં આવ્યું છે અને શું આ ઓપરેશન સિંદૂરનો બીજો ભાગ છે? નથી ખબર તો આજનો આ ખાસ વિડીયો તમારા માટે જ બનાવેલ છે. આ વિડીયો એકવાર પૂરો જોઈને જજો. નમસ્કાર એન્ડ વેલકમ બેક ફોક્સ ટીવી ડિજિટલ ઉપર જોઈ રહ્યા છો ડેઈલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. 13 મે 2025 ના રોજ ભારતીય સેનાના ADGPIએ એક્સ પર જાહેરાત કરી કે શોપિયાના શોકલ કેલર વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની ગુપ્ત માહિતીના આધારે ઓપરેશન કેલરની શરૂઆત કરી છે. ઇનશોર્ટ આજે આ ઓપરેશનનું નામ છે ને એ વિસ્તારના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે. આજે શોકર કેલર વિસ્તાર છે એ શોપિયાના ગાઢ સુખરૂ ફોરેસ્ટમાં આવેલું ગામ છે. આ વિસ્તાર શોપિયાથી 12.5 કિલોમીટર અને શ્રીનગરથી 47 કિલોમીટર દૂર છે અને આતંકવાદીઓ માટે આ સુરક્ષિત ઠેકાણું પર બની ગયું છે. આ ઓપરેશનનો હેતુ શું છે? આ ઓપરેશનનો હેતુ માત્ર એક છે, સર્ચ એન્ડ ડિસ્ટ્રોય. એટલે કે જેટલા પણ આતંકવાદીઓ છુપાયેલા છે એ બધાને શોધવાના અને એને ત્યાં ને ત્યાં પતાવી નાખવાના. અત્યાર સુધી લશ્કરે તૈયબા સાથે જોડાયેલા 3 આતંકવાદીઓ માર્યા ગયા છે, જેમાંથી 2ની ઓળખ થઈ છે. શાહિદ કુટ્ટે અને અદનાન શફી બંને શોપિયાના રહેવાસી હતા. પણ એક મિનિટ, આ શોપિયાના જંગલો આતંકવાદીઓ માટે ગઢ કેવી રીતના બની ગયા? શોપિયા પીર પંજાલના પહાડોથી માત્ર 141 કિલોમીટર દૂર છે, એટલે કે જે પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર POK અને જમ્મુ કાશ્મીર વચ્ચેની સરહદ છે. આ ગાઢ જંગલો અને પહાડી વિસ્તારો આતંકવાદીઓ માટે ઘૂસણખોરીનું સૌથી સરળ માધ્યમ છે. પૂંચ અને રાજૌરીથી મુગલ રોડ મારફતે આતંકવાદીઓ શોપિયા સુધી પહોંચે છે. શોપિયાના જંગલો ઘણા ગાઢ હોય છે, એટલા માટે થઈને જેટલા પણ આતંકવાદીઓ હોય છે એમના માટે સેફ પ્લેસ પણ માનવામાં આવે છે. અને શોપિયાના જંગલોની આસપાસના જેટલા પણ ગામો હોય છે ત્યાં ઘણા બધા લોકો એવા હોય છે કે જેઓ અલગાવાદી વિચારધારા સાથે જોડાયેલા હોય છે. એટલે એમનું એક જ કામ છે કે જેટલા પણ આતંકવાદીઓ POK અથવા તો પાકિસ્તાનમાંથી આવે છે એ બધા જ લોકોને પનાહ આપી અને આપણા દેશને નુકસાન પહોંચાડવું. હવે આ બધામાં તમને કદાચ પ્રશ્ન પણ એ થયો છે કે આપણી જે સરહદ છે એ તો ઘણી મજબૂત છે, એમાં પણ ખાસ કરીને પાકિસ્તાન અને ભારત વચ્ચેની જે સરહદ છે એને મજબૂત એટલે માટે પણ માનવામાં આવે છે કારણ કે અત્યાર સુધીના ઇતિહાસમાં પાકિસ્તાન તરફથી ઘણા બધા આતંકવાદીઓ આવી પણ ચૂક્યા છે આપણા ભારતમાં અને ઘણા બધાને તો સરહદ ઉપર જ મારી નાખવામાં આવે છે. છતાં પણ કેવી રીતના આતંકવાદીઓ ભારતમાં ઘૂસે છે? હવે એની પાછળનું કારણ એ છે કે ભારત પાકિસ્તાનની 3323 કિલોમીટર લાંબી સરહદમાંથી 1000 કિલોમીટર જમ્મુ કાશ્મીરમાં છે. આ સરહદ પર વાડ હોવા છતાં દર વર્ષે બરફવર્ષા અને હિમપ્રાતને કારણે 400 કિલોમીટર વાડને નુકસાન થાય છે. હવે જે વાડને નુકસાન થયું છે એ વાડને ફરીથી બાંધવા માટે ઘણો સમય જતો હોય છે. હવે આ જે વચ્ચેનો ગેપ છે ને એ દરમિયાન જ જેટલા પણ આતંકવાદીઓ હોય છે એ આપણા દેશમાં ઘૂસી જતા હોય છે. હવે મહત્વનો પ્રશ્ન, આ ઓપરેશન કેલર ક્યાં સુધી ચાલશે? હવે જો ADGPI નું માનીએ તો આ ઓપરેશન કેલર પહેલગામના હુમલા બાદ શરૂ કરવામાં આવ્યું છે. એટલે કે પહેલગામના હુમલા બાદ જેટલા પણ આતંકવાદીઓએ આપણા દેશના નાગરિકોને માર્યા છે ને એ બધા જ લોકોને ખાસ કરીને ગોતવાના, એની સાથે એ લોકોને ઠાર મારવાના. હવે એવું પણ માનવામાં આવે છે કે આપણી સેનાએ 2 આતંકવાદીઓને ઠાર પણ કરી નાખ્યા છે, પરંતુ હજુ પણ કેટલાક આતંકવાદીઓ છે કે જેઓ હજુ પણ જમ્મુ કાશ્મીરમાં છુપાયેલા છે, જમ્મુ કાશ્મીરના જંગલોમાં છુપાયેલા છે અથવા તો આસપાસના ગામોમાં છુપાયેલા છે. અને જેટલા પણ આતંકવાદીઓ પહેલગામના હુમલા સાથે જોડાયેલા છે એમના ઉપર ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું છે, લગભગ 20 લાખ રૂપિયાનું. છેલ્લો અને મહત્વનો પ્રશ્ન, શું ઓપરેશન કેલર એ ઓપરેશન સિંદૂરનો જ એક ભાગ છે? તો જવાબ છે ના. આમ જોવા જાય તો ઓપરેશન સિંદૂર શું હતું? ઓપરેશન સિંદૂર સરહદ પાર જેટલા પણ આતંકવાદીઓ ઠેકાણા હતા એ બધા જ ઠેકાણાનો નાશ કરવાનો અને આતંકવાદીઓને મારવાનો હતો. પરંતુ ઓપરેશન કેલર એવી જગ્યાએ શરૂ કરવામાં આવ્યું છે કે જે ભારતની અંદર આવેલું છે, ભારતના ગામમાં આવેલું છે. હવે જો ઓપરેશન કેલરની વાત કરીએ તો માત્ર એવા આતંકવાદીઓને મારવાની વાત છે કે જેઓ જમ્મુ કાશ્મીરની આસપાસના વિસ્તારમાં રહી રહ્યા છે. ઇન શોર્ટ જો જોવા જાય તો હવે ભારતે નક્કી જ કરી લીધું છે કે સરહદની આરપાર ગમે એટલા આતંકવાદીઓ હશે, ગમે એટલા આતંકવાદી ઠેકાણા હશે, એ બધાનો નાશ કરવામાં આવશે, જેથી આગળના સમયમાં ભારતીય નાગરિકોને કોઈ જ તકલીફ ના પડે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરાક કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.